હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણા રસોડામાં વેજીટેબલ મેજિક પરાઠા બનવાના છે, જે એકદમ ટેસ્ટી છે અને ઝડપથી બની જાય છે. રાત્રે કોઈ પણ પ્રિપેરેશન કરવાનું ભૂલી ગયા હોય તો પણ સવારનો નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બની જાય છે. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે વેજીટેબલ પરાઠા બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું. આ લોટ મેં પરોઠાનો બાંધી લીધો છે અને આ વેજીટેબલ કટ કરી લીધા છે. આ ગાજર છે, કોબી છે, કોથમરી છે અને આ મોઝરેલા ચીઝ છે અને મેં પૌવા ધોઈને પલાળી લીધા છે. તો આપણે રેસીપી ચાલુ કરીએ. તો આ બધા કટ કરેલા વેજીટેબલ આપણે લઈ લેવાના છે. તમારી પાસે બીજું ચીઝ હોય તો તમે બીજું ચીઝ પણ લઈ શકો છો. મેં અત્યારે મારી પાસે મોઝરેલા ચીઝ છે એ મેં એડ કર્યું છે. આ પૌવા 2 મુઠ્ઠી જેવા પૌવાને ધોઈ અને મેં પલાળી લીધા છે. તો આ પૌવા પણ એમાં નાખી દઈશું. આ કોઈ પણ જાતનો તમે ગરમ મસાલો, મેગી મસાલો અથવા તો તમારી પાસે કોઈ બીજો મસાલો હોય શાકભાજીનો તો પણ એમાં તમે એડ કરી શકો છો. તો આ મસાલો ગરમ મસાલો નાખવાનો છે. આટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું. આપણે ઓરેગાનો એડ કરશું. સેજ હળદર નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધો મસાલો એકદમ સરસ મિક્સ કરી અને તૈયાર કરી લેવાનો છે. તો હવે આને આપણે નાના નાના બોલ કરી લઈશું, જેથી પરોઠા આપણે વણવામાં અને ભરવામાં એકદમ આસાની રહેશે. તો સવારના બ્રેકફાસ્ટમાં બાળકોને લંચ બોક્સ આપવું હોય તો આવા પરોઠા તમે કોઈ પણ તૈયારી ના હોય તમારી તો પણ થઈ જાય છે ઝડપથી. ચોપરમાં ફટાફટ શાકભાજી કટ કરી લેવાનું અને પરોઠાનો લોટ બાંધી દેવાનો. પૌવા ધોઈને થોડી વાર પલાળી દો તો આ પરોઠા એકદમ ઝડપી, હેલ્ધી અને ટેસ્ટી બની જાય છે. તો આ રીતે આપણે બધા ગુલ્લા તૈયાર કરી લેશું. તો આપણા બધા સ્ટફિંગના ગુલ્લા પણ કરી લીધા છે અને આપણે પરોઠાના પણ ગુલ્લા કરી લીધા છે. હવે આપણે પરોઠું વણી લઈશું. તો કિનારીઓ આપણે પતલી વણવાની છે. એની અંદર આપણે આ સ્ટફિંગ ભરી અને વાળી લેવાનું છે. સ્ટફિંગ ભરીને આપણું પરોઠું આસાનીથી વણાય છે. હવે આપણે એને શેકી લેશું. તો આપણે તવી મૂકી દીધી છે, એની ઉપર આપણે 2 ટીપા તેલ નાખી અને આપણું પરોઠું એડ કરી દેવાનું છે. તો આપણે એક બાજુ પલટાવી લીધું છે. હવે એને ધીમા ગેસે સરસ ચોડવી લેવાનું છે. તો હું અહીંયા તેલથી શેકું છું. તમારે બટર કે ઘીમાં શેકવા હોય તો પણ તમે શેકી શકો છો. બાળકોને જે ભાવતું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. આમાં કોઈ શાકની પણ જરૂર નથી પડતી. તમે દહીં સાથે કે એમ લુખા કે ગમે તે રીતે તમે આ એન્જોય કરી શકો છો. તો આપણા મેજિક વેજીટેબલ પરાઠા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને ઝડપથી બની જાય છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.